ભરૂચના શૂટર્સ ગુર્જર ગૌરવ વધારતો વિજય રથ 61મી ગુજરાત સ્ટેટ યુનિટ ચેમ્પિયનશિપમાં 14 મેડલ. અહીંયાના યુવા શૂટર્સની નિશાનબાજીએ એકવાર ફરી સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઉજાગર કર્યું છે. અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લાના રાઇફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરુણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સનું વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે કોચ મિત્તલ ગોહિલની અથાગ મહેનતે ભરૂચ જિલ્લાના શૂટર્સને એક આગવું સ્થાન પ્રદાન કર્યું છે. મહત્વનું છે કે આ પહેલા ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશન પણ ભરૂચના શૂટર્સ પોતાનું શસ્ત્ર પ્રદર્શન કરતા 27 મેડલ જીત્યા હતા. શાનદાર પ્રદર્શન કરનાર મુખ્ય ખેલાડીઓના સામેલ છે સાનવી ગજાનંદ ગાયકવાડ, ઉંમર વર્ષ 12 વર્ષ, 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતની સૌથી નાની વયની સ્ટેટ ચેમ્પિયન બની. ખુશી ચુડાસમા માત્ર 5 દિવસ જ પ્રેક્ટિસ કરી પણ 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ધનવીર હિરેન રાઠોડ 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ. અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ. હિના વિકાસ પટેલ 1 ગોલ્ડ મેડલ. અગામ આદિત્ય આનંદ સ્વરૂપે 1 ગોલ્ડ મેડલ. ભવિષ્યમાં ઓલિમ્પિક અને નેશનલ સ્તર સુધી પહોંચવા માટે નવયુવાનો પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ભરૂચના શૂટર એક નવો માપદંડ ઊભો કર્યો છે અને જિલ્લાના રમતગમતમાં નકશા પર આગવી ઓળખ અપાવી છે. ભરૂચ જિલ્લા રાઇફલ ક્લબ સંયોજિત અંકલેશ્વર રાઇફલ ક્લબ આયોજિત રાજ્યમાં 12 શૂટરો 12 મેડલ મેળવેલા છે. જિલ્લા કક્ષાએ 27 મેડલ મેળવેલા છે અને હજુ ને હજુ તમામ ભાઈઓ અને દીકરીઓને મારા અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આપ હજુ ઓલિમ્પિકમાં જાઓ અને વધુ ને વધુ તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો. એ ભરૂચ જિલ્લાનું ગૌરવ છે. ભાઈ શ્રી અજયભાઈ અને મેડમ મિત્તલબેનના ખૂબ પ્રયાસોથી આ સફળ તક મળી છે. તે બદલ હું આયોજકોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.